भाग्य बड़ा तो राम जप, तेरा बखत बड़ा कछु देह, अकल बड़ी तो उपकार कर, देह धर्या फળ એ। મહાત્મા ઈશ્વરદાસજીએ હરિરસના આ દોહરામાં અન્ય માટે કશુંક કરી છૂટવાની વાત આલેખી છે। આ મદદ પછી માનવ માટે હોય કે પછી પક્ષીઓ માટે, જીવદયા કહો કે પછી લોકસેવા, આ બંનેનો એક પર્યાય એટલે મીનુભાઈ, જેઓ આસપાસના વિસ્તારમાં જીવદયા પ્રેમી તરીકે જાણીતા છે। તેમણે અત્યાર સુધીમાં અનેક જિંદગીઓને જીવનદાન આપવાનું કાર્ય કર્યું છે। જીવદયાનો અને માનવદયાનો જ્યારે પણ મોકો મળે એ મોકો ચૂકવો ન જોઈએ। છેલ્લા 3 કે 4 મહિનામાં મેં એવા 4 વ્યક્તિને મેડિકલની સારવાર એક કે બીજી રીતના પ્રાપ્ત થાય એ માટે પ્રયાસો કરેલા હતા। રાજકોટમાં રહેતા અને વ્યવસાય શિક્ષક એવા મીનુભાઈ પોતાનો કોચિંગ ક્લાસ ચલાવે છે। સાથોસાથ અન્ય માટે કશુંક કરી છૂટવાની ગાંઠ વાળી ચૂકેલા આ માસ્તર પોતાના ફ્રી સમય દરમિયાન જીવદયા કે માનવદયા કરીને ખુશી અનુભવે છે। પોતાના આ સદકાર્યમાં આનંદનો ઓળકાર લેતા મીનુભાઈએ એક બાળકને કરેલ મદદનો કિસ્સો યાદ કરે છે। તમારી સામે આજે હું મૂકવા ઈચ્છું છું। એક બાળક અકસ્માતમાં થોડું પીડાતું હતું, ઈજા દેખાવે બહુ નાની લાગતી હતી, પહેલા ધોરણનું બાળક હતું અને હું મારા કોચિંગ સેન્ટરથી જ્યારે રાતના ઘરે જવા નીકળતો હતો ત્યારે મને અવાજ સંભળાય છે અને હું ત્યાં જઈ અને મેં જોયું તો ફિઝિકલ ઇન્જરી બાળકને ઓછી હતી, પણ બાળકે દર્શાવેલા લક્ષણ ઉપરથી મને એવું લાગ્યું કે આ બાળકને હોસ્પિટલે એકવાર એક્સપર્ટની આંખ નીચેથી કેસ જવો જોઈએ એવી મને ફિલિંગ થઈ। બાળકના લક્ષણોમાં માથામાં ચક્કર આવવા, પેટમાં દુખવું, ઉલટી જેવું થવું, ઉબકા આવવા, આ બધા લક્ષણને મને જ્યારે જાણ થઈ ત્યારે મને થયું કે આને સારવાર મળી જાય તો આપણને ભવિષ્યમાં આવતી ઇન્જરીઓમાંથી આ બાળક બચી શકે। તો રેયા ચોકડી પાસે ડોક્ટર રૂપારેલના ક્લિનિક ઉપર આ બાળકને હું લઈ જવા માટે મેં એના પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરી અને પેરેન્ટ્સ પણ માની ગયા અને અમે ત્યાં હોસ્પિટલે આ બાળકને ખસેડી લીધું। બાળકની અત્યારે હેલ્થ ખૂબ જ નોર્મલ છે। તો આવી એક્શન આપણે સૌ કરી શકીએ છીએ। રાજકોટના આ અનોખા જીવદયા પ્રેમી સમાજના અન્ય લોકોને પણ પોતાની આસપાસ રહેતા લોકો માટે કશુંક કરી છૂટવાની પ્રેરણા આપી જાય છે। એમાં અમે આખા ફેમિલીમાં છે ને ઢોસા ખાવા માટે ગયા હતા જમવા માટે, અને એક સાઈડ અમારા કાકાનું સ્કૂટર હતું અને એક સાઈડ અમારે એ ભાઈ ઉભો હતો, એટલે દાદા પાસે આવવા માટે દોડીને રોડ ક્રોસ કરવા ગયો ને એમાં એક એક્ટિવા વાળા ભાઈ આવ્યા અને એને બ્રેક તો ઘણી મારી બિચારા, પણ છતાંય શું છે છોકરો જરાક એક્ટિવા સાથે અથડાઈ ગયો અને પડી ગયો। શું લાગ્યું હતું ને પછી શું થયું? એટલે એને જરાક તો થોડીક વાર એવું લાગ્યું કે આમ બી ગયો પેલા તો, પછી પગમાં એને દુખતું હતું ને કે મને ચક્કર આવે છે, માથામાં દુખે છે, એટલે તાત્કાલિક પેલા ભાઈ કઈક વિનુભાઈ લગભગ નામ હતું, એ આવ્યા અને એને તાત્કાલિક એને તેડી લીધો, દવાખાને લઈ ગયા। અમને એને સલાહ આપી કે ભાઈ તમે આને પાણી હમણાં ન પીવડાવતા થોડી વાર, નહીં તો તકલીફ વધશે, અને ડોક્ટર રૂપારેલ સાહેબની ત્યાં દવાખાને લઈ ગયા અને સારવાર કરાવી। ખાસ આવી માનવ સેવા દેખાડી આપ શું કહેશો અન્ય લોકોને? ના, સારી વાત છે, આવું બધાએ કરવું જ જોઈએ। ભાઈ જે કરે છે બહુ સારું કામ કરે છે અને બધાએ આવું કરવું જ જોઈએ। ક્યારેય પણ આપણે ક્યાંક રસ્તામાં જતા હોય, કોઈ બાળક હોય, કોઈ મોટી ઉંમરના હોય, ક્યાંક પડી ગયા હોય, ક્યાંક તકલીફ હોય, તો આપણે આપણો થોડોક સમય બગાડીને પણ એનું આપણે કરીએ તો સારી વાત છે, બહુ સારી વાત છે। બીજા લોકોને શું સંદેશો આપશો? સંદેશો એ જ આપવાનો છે કે ભાઈ તમે નીકળતા હોય કે રસ્તામાં તમે ક્યાંક આવું જોવો, કોક પડી ગયું હોય, કંઈક તકલીફમાં હોય, તો આપણે ભલે આપણું કામ હોય પણ એક થોડોક સમય બચાવીને અને જો આવું કરીએ તો એ બધા માટે સારી વાત છે। કાલ સવારે ક્યારેક આપણે આ ફેમિલીમાં કોક હોય તો કોક એની મદદ કરે। કહેવાય છે કે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી હોતો, અને આ વાતને સાર્થક કરી રહ્યા છે રંગીલા રાજકોટમાં રહેતા મીનુભાઈ। તેઓ કહે છે કે મારનાર કરતા બચાવનાર મોટો હોય છે। કે આપણે જ્યારે રોડ ઉપર જતા હોઈએ ત્યારે કોઈ પણ વ્યક્તિ કે જીવ કોઈ મુશ્કેલીમાં હોય તો આપણે માનવ માટે 108નો સંપર્ક બિલકુલ કરી શકીએ છીએ અને જીવ માટે આપણે એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકીએ છીએ। એમ્બ્યુલન્સ અને જીવદયાની એમ્બ્યુલન્સ આપણને ખાતરી આપે છે કે આપણા ઉપર કોઈ કાયદાકીય ફોર્માલિટીઝનો આપણને સામનો નહીં કરવો પડે।
તો આ એક નાની વાર્તાથી હું એવી અપીલ કરવા ઈચ્છું છું સૌને કે આપણે એક યા બીજી રીતના એક માનવ બીજા જીવનું બીજા માનવનું ચોક્કસ કલ્યાણ કરી શકે. લોકસેવાનું પ્રણ લઈને જીવન જીવતા મીનુભાઈ તથા અન્ય જીવદયા પ્રેમીઓના સેવા કાર્યને સલામ.